संवाद अलग हो, પછી હિન્દી બને ત્યારે હિન્દીમાં સંવાદો થોડા ઉપર નીચે થાય, પણ એ સુંદર રીતે કેડીભાઈએ હિન્દી અને ગુજરાતી બંનેનું જે બેલેન્સ કર્યું છે. અને અમે બધા કલાકારો જ્યારે હિન્દી પણ કરતા હતા ત્યારે પણ અમને એ જ ફીલ અને એ જ મજા આવી જે ગુજરાતી ભાષા કરતી વખતે આવી હતી. તો અમે આશા રાખીએ છીએ કે એ જ મજા જે હિન્દી ઓડિયન્સ છે એમને આ જોવામાં મજા આવશે. એક ગુજરાતી પિક્ચરમાં પછી એની ફિલ્મ બને, પછી એ જ ફિલ્મની રિમેક થાય હિન્દીમાં અને આટલો મોટો બિઝનેસ કરે. મને સતત કલાકાર તરીકે અત્યારે એવું થયા કરે છે કે અમે જે ફિલ્મો બનાવી ઘણી વાર એવું કહે છે કે ભાઈ સાઉથમાં બનેલી ફિલ્મ રિમેક થાય છે, હિન્દીમાં બને છે, આપણે ગુજરાતી ફિલ્મો કેમ નથી બનતી. તો અમે અમારી ટીમ દ્વારા જે ફિલ્મ બની વખત અને બની આટલો મોટો બિઝનેસ કર્યો. હવે અત્યારે 27 ઓગસ્ટ ગ્લોબલી હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં ફર્સ્ટ લેવલ 2 રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે કલાકાર તરીકે હું આપણા બધા ગુજરાતીઓને એવું કહું છું કે વિશ્વભરના લોકો ફર્સ્ટ લેવલ 2ને પ્રેમ આપવાના છે, પણ મારી સંપૂર્ણ હું અંદરથી એવું કહું છું કે ગુજરાતી પ્રજા જે શૈતાનને પ્રેમ કરતી હોય, શૈતાન જેવી ફિલ્મોને કે સાઉથની ફિલ્મોને પ્રેમ કરતી હોય, આપણી ભાષામાં બનેલી ફિલ્મો કેટલો સપોર્ટ કરે. અને એ જ મેં કીધું છું કે ચેલેન્જ આપણા માટે કે ગ્લોબલી જેટલો બિઝનેસ થાય ને એના કરતાં 100 ગણો કે 10 ગણો વધારે બિઝનેસ જે ગુજરાતમાંથી ફર્સ્ટ લેવલ 2ને કરવો જ જોઈએ, એટલે આપણે કરાવવો જોઈએ. એવું એક ગુજરાતી કલાકાર તરીકે ગુજરાતી પ્રજા પાસે હું આશા રાખું છું અને મને પૂરેપૂરી ખાતરી છે કે આશા અમર છે અને અમે એ તમે કરશો. હિન્દીમાં પણ રિલીઝ થઈ રહી છે અને જે લોકોએ વર્ષ સુધી નથી જોયું તો પહેલાં અમે રિલીઝ કરી રહ્યા છીએ વર્ષ 1 19 તારીખની આજુબાજુ અને 27 વર્ષ 2 આવી રહી છે. તો હિન્દી ગુજરાતી એટલે લેંગ્વેજ બેરિયર પણ નથી, તો ઓડિયન્સનું લેવલ પણ લેવલ 2 હોય એવી અમે આશા રાખીએ વર્ષ એના પાર્ટ માટે મને મોકો મળ્યો. આઈ એમ વેરી વેરી ગ્રેટફુલ, વેરી હેપી. એન્ટાયર વિશ્વની વાત કરી, ફિલ્મની વાત કરી કે જાનકીની વાત કરી કે દરિયાની વાત કરી, નો પ્રતિસાદ એટલો અદ્ભુત રહ્યો કે હિન્દીમાં એ ફિલ્મ શૈતાન તરીકે અજય દેવગન સાહેબે એ ફિલ્મમાં કિરદાર નિભાવ્યું ખૂબ મોટા પાયે. અને આપણી ગુજરાતની જે આપણને ગૌરવ અપાવે એવી જાનકી બોરીવાલા વર્ષમાંથી ડાયરેક્ટ શૈતાનમાં પણ હતી. બોલિવૂડનું એનું ડેબ્યુ થયું અને પણ અદ્ભુત રીતે આઈફા અવોર્ડ્સ પણ જીતીને આવ્યા. એ પણ શાહરૂખ ખાને એમને એવોર્ડ આપ્યા. એટલે આ હતો પ્રતિસાદ વર્ષનો, આ હતો પ્રભાવ વર્ષનો. હવે વર્ષ લેવલ 2 જ્યારે બનાવતા હોઈએ, ઇટ્સ અ બિગ હ્યુજ ચેલેન્જ ફોર ધ મેકર્સ, ફોર ધ એક્ટર્સ, બધા જ માટે અદ્ભુત રીતે કામ કરવું એ અનિવાર્ય હતું. કારણ કે વર્ષે એટલું મોટું લેવલ વધારી દીધું હતું કે લોકોના ઓડિયન્સના મસ્તિષ્કમાં કે પછી અમારે કંઈક એવું કરીને આપવાનું હતું. અને અમે વર્ષ લેવલ 2ની અંદર પૂરી મહેનત કરીને એવી કરવાની કોશિશ કરી છે કે મને નથી લાગતું કે કોઈ પણ ઓડિયન્સ જરા પણ હતાશ થશે. પાવરફુલ પિક્ચર અને સૌથી અદ્ભુત વાત એ છે કે ગુજરાતીની સાથે સાથે ગ્લોબલી હિન્દીમાં પણ આ વર્ષ લેવલ 2 રિલીઝ થઈ રહી છે. અને ખાસ કરીને 2 જણને જોવા માટે લોકોને બહુ ઉત્સુકતા રહેશે કે એક તો આ અંકલ કયો છે, હુ ઇઝ ધીસ અંકલ, કે એક સાથે 150-200 છોકરીઓને એક જાનકી બોરીવાલા હતી વર્ષ પાર્ટ 1માં કે જે આટલો બધો આતંક ફેલાવે છે, તો આટલી 150-200 છોકરીઓ થાય તો શું થાય? એક એ વાત. અને બીજું ઓફકોર્સ આવર એક્ટ્રેસ જેને ગર્વ આપ્યો છે આપણને, જાનકીનું જે કેરેક્ટર છે એન્ડ ધ વે શી હેઝ વર્ક. સો આ 2 વસ્તુ આર ધ યુએસપી ઓફ ધ ફિલ્મ. અને વી આર વેરી ઈગર અને વેરી એક્સાઇટેડ કે 27 ઓગસ્ટે તમે લોકો ટ્રેલર અને ટીઝર તો જોઈ લીધા. પહોંચવું પડે કારણ કે પ્રતાપને તમે લોકો જોયો છે. વર્ષની ઇમ્પેક્ટ તમારી પર જે રીતે એ ફિલ્મની રિલીઝ વખતે થઈ હતી, આ વખતે એટલા પ્રોમિસની સાથે આખી ટીમ લઈને આવી રહ્યા છે એક નવા અંકલને. બહુ કમાલનો અનુભવ રહેશે. અમારો તો અદ્ભુત અમે જીવી લીધો છે. 27મી તમારા આંગણામાં અમે લોકો તમારા ખોળામાં મૂકીએ છીએ. કેવો સર અનુભવ રહ્યો ખાસ કરીને કામ કરવાનો? અને કેવી એક્ટર તરીકે સૌથી મોટી ચેલેન્જ મારી જિંદગીની આ ફિલ્મમાંથી. કારણ કે મેં તમને કહ્યું એ રીતે વિશ્વમાં કદાચ પહેલી સિક્વલ આ છે કે જેમાં પાર્ટ 1 અને પાર્ટ 2માં એક એક્ટરને મોકો મળ્યો પણ પાછા જુદા જુદા રોલ્સમાં. એવી કદાચ કોઈ પણ ભાષામાં બનેલી આ પહેલી ફિલ્મ છે અને એ મારા માટે સૌથી મોટી ચેલેન્જ હતી. કારણ કે 2 વર્ષ પહેલાં વર્ષમાં પ્રતાપ બનીને લોકોની સમક્ષ આવ્યો હતો અને
પછી એ જ ગ્રે કે બ્લેક શેડમાં મારે એક બીજું કિરદાર તમારી સામે લાવવું પડે, એમાં એક દોરો ક્યાંક કાચો ન પડે એ જોવાની મારી સૌથી મોટી જવાબદારી મારા માથે હતી અને સંતોષ છે કે એ અમે લોકો પામી શક્યા છે, જે ટાર્ગેટ અમે લોકો એચીવ કર્યું. super excited because અને મને હજુ પણ યાદ છે કે વર્ષનું જ્યારે મેં ટ્રેલર જોયું હતું, ઇવન ફર્સ્ટ પોસ્ટર જોયું હતું, મેં જાનકીને કોલ કરીને કીધું હતું અમેઝિંગ, બહુ જ સરસ છે એન્ડ આઈ થિંક ધીસ ઇઝ ગોના બી અ બ્લોકબસ્ટર એન્ડ આઈ વોઝ સો હેપી સીઈંગ ધ ફિલ્મ. હતી ક્યુરિયસ હતી કે હવે આગળ શું થશે. ઓકે, પાર્ટ 2 જ્યાં ફિલ્મ પતી રહી છે ત્યાંથી જ પાર્ટ 2 સ્ટાર્ટ થઈ રહ્યો છે. હવે શું નવું લાવ્યા છે આ લોકો. અને મેં જ્યારે વાંચી ત્યારે આઈ વોઝ સ્ટન્ડ અને આઈ એમ મચ મોર એક્સાઇટેડ કે ઓડિયન્સનું શું રિએક્શન હશે આ ટ્રેલર જોઈને અને મારા રોલને જોઈને કે હવે આગળ શું થશે આર્યા સાથે મેનલી. સો તમારો રોલ મને બહુ જ એવું લાગી રહ્યું છે કે સિક્રેટ એવું છે થોડું, એવું કંઈ છે? સિક્રેટિવ તો ખબર નહીં, તો હવે પિક્ચર જોઈને જ ખબર પડશે. વધારે નહીં બોલી શકો, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. યા, હવે મોનલ, મારે તમને પૂછવું છે, મોનલ નવો ચહેરો આ ફ્રેન્ચાઇઝમાં વોશ અને